નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા વિડીયોમાં। તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું એપ્રિલ મહિનાના પ્રથમ વીકના સૌથી ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે, જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે। તો આ વિડીયો તમારી એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ થશે, તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। તો વિડીયોની શરૂઆત કરીએ સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નથી। તો પ્રશ્ન નંબર 1, તાજેતરમાં કયા રાજ્યમાં માધવપુર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, ગુજરાત। તો ગુજરાતમાં માધવપુર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો દર વર્ષે ગુજરાતના પોરબંદરમાં માધવપુર મેળો ઉજવવામાં આવે છે, અને આ મેળો એ ભગવાન કૃષ્ણ અને રૂકમણીના લગ્નની યાદમાં ઉજવવામાં આવે છે। પ્રશ્ન નંબર 2, તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ સન્માન મિત્ર વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, શ્રીલંકા। તો શ્રીલંકાનું જે સર્વોચ્ચ સન્માન મિત્ર ભૂષણ, તેનાથી નરેન્દ્ર મોદીજીને નવાજવામાં આવ્યા હતા। વાત કરીએ તો મિત્ર ભૂષણ એવોર્ડની, તો આ શ્રીલંકાનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે, જેનો પ્રારંભ એ 2008માં થયો હતો। આ મેડલની ડિઝાઇનની વાત કરીએ તો તેમાં કમળ, ગ્લોબ, સૂર્ય, ચંદ્ર અને ચોખાના ઢગલા જેવા પ્રતીકો જોવા મળે છે। પ્રશ્ન નંબર 3, તાજેતરમાં બોલિવૂડના વરિષ્ઠ અભિનેતા મનોજ કુમારનું અવસાન થયું, તેમને કયા વર્ષમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, 2015। તો 2015માં મનોજ કુમારને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો। તો વાત કરીએ મનોજ કુમારની, તો મનોજ કુમાર એક પ્રખ્યાત ભારતીય અભિનેતા, નિર્દેશક અને લેખક હતા, તેમજ તેમની દેશભક્તિની ફિલ્મો માટે તે જાણીતા હતા। તેમનું સાચું નામ એ હરિકૃષ્ણ ગોસ્વામી હતું, અને તેમનો જન્મ એ વર્તમાનના પાકિસ્તાનમાં થયો હતો। પ્રશ્ન નંબર 4, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે મુખ્યમંત્રી મહિલા ઉદ્યમિતા અભિયાન શરૂ કર્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, આસામ। તો આસામ રાજ્ય સરકારે મુખ્યમંત્રી મહિલા ઉદ્યમિતા અભિયાન શરૂ કર્યું છે। તો આ અભિયાને મહિલાઓને સાહસિક બનાવવા માટે શરૂ કરવામાં આવ્યું છે। વાત કરીએ આને લોન્ચની તારીખની, તો 1 એપ્રિલ 2025ના રોજ આને લોન્ચ કરવામાં આવ્યું હતું, અને આનું લોકાર્પણ એ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ કર્યું હતું। અને આ અભિયાનમાં મળવાપાત્ર મહિલાઓને 3 વર્ષ સુધી ટુકડે ટુકડે 1 લાખ રૂપિયા આપવામાં આવશે, જેનો ઉપયોગ તે સૂક્ષ્મ વ્યવસાય, પતિના વ્યવસાય, બગીચા અથવા પશુધનના રોકાણ માટે કરી શકે છે। પ્રશ્ન નંબર 5, તાજેતરમાં કયા રાજ્યના ચપટા મિર્ચને જીઆઈ ટેગ મળ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી, તેલંગાણા। તો તેલંગાણાના ચપટા મિર્ચને જીઆઈ ટેગ મળ્યો છે। તો તેલંગાણાના ચપટા મરચાને ટમાટર મિર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને આને જીઆઈ ટેગ મળ્યો છે। પ્રશ્ન નંબર 6, તાજેતરમાં કયા રાજ્યમાં શિશુ વાટિકા પહેલ શરૂ કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, ઓડિશા। તો ઓડિશા રાજ્યમાં શિશુ વાટિકાની પહેલ શરૂ કરવામાં આવી છે। તો 2 એપ્રિલ 2025ના રોજ ઓડિશા રાજ્યમાં શિશુ વાટિકાની પહેલ શરૂ કરવામાં આવી હતી, જેમાં ઓડિશાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં શિશુ વાટિકા શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય 5 થી 6 વર્ષના બાળકો માટે શિશુ વાટિકા નામનો એક વિશેષ વર્ગ હશે, જેમાં અભ્યાસને મનોરંજક બનાવવા માટે ગીતો, નૃત્ય, વાર્તાઓનો ઉપયોગ કરવામાં આવશે। પ્રશ્ન નંબર 7, તાજેતરમાં ઉત્તર પ્રદેશ અનમોલ રત્ન એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, નિખિલ સિંઘલ। તો નિખિલ સિંઘલને ઉત્તર પ્રદેશનો અનમોલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। વાત કરીએ મિત્રો આ એવોર્ડ કોણ આપે છે, તો આ એવોર્ડ એ તપસ્યા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે, અને આ એવોર્ડ એ જનસંપર્કના ઉદ્યોગમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે। પ્રશ્ન નંબર 8, આઈઆઈએમ અમદાવાદે તાજેતરમાં તેમનું પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસ ક્યાં ખોલવાની જાહેરાત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ, દુબઈ। તો આઈઆઈએમ અમદાવાદે તેમનું આંતરરાષ્ટ્રીય કેમ્પસ એ દુબઈમાં ખોલવાની જાહેરાત કરી છે। વાત કરીએ મિત્રો આઈઆઈએમ અમદાવાદની, તો તે ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ છે, જે તેના સખત શૈક્ષણિક કાર્યક્રમો અને વૈશ્વિક માન્યતાઓ માટે જાણીતી છે, અને ભારતની ટોચની મેનેજમેન્ટની સ્કૂલ પણ ગણવામાં આવે છે આને। પ્રશ્ન નંબર 9, તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યારે ભારતને નક્સલ મુક્ત બનાવવાની જાહેરાત કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી, માર્ચ 2026। તો અમિત શાહે જાહેરાત કરી છે કે માર્ચ 2026 સુધીમાં ભારતને નક્સલ મુક્ત બનાવવામાં આવશે। પ્રશ્ન નંબર 10, તાજેતરમાં આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી, પૂનમ ગુપ્તા। તો પૂનમ ગુપ્તાની આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે।
તો તમને ખબર હશે કે આરબીઆઈનો એક ગવર્નર હોય છે અને 4 ડેપ્યુટી ગવર્નર હોય છે. જેમાં વાત કરીએ 4 ડેપ્યુટી ગવર્નરની તો તે છે એમ રાજેશ્વર રાવ, બીજા છે ટી રવિશંકર, ત્રીજા છે સ્વામીનાથન જાનકી રમણ અને ચોથા બની ગયા છે પૂનમ ગુપ્તા. વાત કરીએ મિત્રો આરબીઆઈની ગવર્નરની તો તે છે સંજય મલ્હોત્રા, જે આરબીઆઈના 26મા ગવર્નર બન્યા હતા. પ્રશ્ન નંબર 11. તાજેતરમાં જળ સંરક્ષણ માટે ભાગીરથી એપ કોણે લોન્ચ કરી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડે ભાગીરથી એપ લોન્ચ કરી છે. તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ જળ સંરક્ષણ અભિયાન 2025 હેઠળ ટીમ ધારા મેરા, નોલા મેરા, ગાંવ મેરા, પ્રયાસ મેરા પર આધારિત ભાગીરથી એપ લોન્ચ કરી છે. તો આ એપ દ્વારા લોકો તેમના વિસ્તારમાં મહત્વના અને ભયંકર જળ સ્ત્રોતો વિશે માહિતી શેર કરી શકશે, જેથી તેઓ આ જળ સ્ત્રોતોનું સંરક્ષણ કરી શકે. પ્રશ્ન નંબર 12. તાજેતરમાં વંદના કટારિયા નિવૃત્ત થયા, તેઓ કોની સાથે સંબંધ ધરાવતા હતા? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી હોકી. તો વંદના કટારિયા એ હોકી પ્લેયર હતા. વાત કરીએ મિત્રો વંદના કટારિયાની તો તે ભારતીય મહિલા હોકી ઇતિહાસમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનારા ખેલાડી હતા. તેમને 320 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે, જેમાં તેમને 158 આંતરરાષ્ટ્રીય ગોલ કર્યા છે. તેમને 2022માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા અને 2021માં અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 13. તાજેતરમાં કયા રાજ્યના કુંભકોણમ સોપારી પાન અને થોવલાઈના ફૂલની માળાને જીઆઈ ટેગ મળ્યો છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ તમિલનાડુ. તો તમિલનાડુમાં તુંજાવુરાથી કુંભકોણમ સોપારીના પાન અને કન્યાકુમારીમાંથી થોવલાઈ ફૂલની માળાને જીઆઈ ટેગ આપવામાં આવ્યો હતો અને આ સાથે તમિલનાડુમાંથી જીઆઈ ટેગ વાળા ઉત્પાદનોની સંખ્યા એ 62 થઈ ગઈ છે. પ્રશ્ન નંબર 14. તાજેતરમાં વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી 2 એપ્રિલ. તો દર વર્ષે 2 એપ્રિલના રોજ વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે. વાત કરીએ મિત્રો ઓટિઝમની, ઓટિઝમ શું છે? તો ઓટિઝમ એ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર બીમારી છે જે મગજના કાર્યને અસર કરે છે અને આ સ્થિતિ એ આજીવન રહે છે. આનો કોઈ પણ અત્યાર સુધી ઈલાજ નથી અને તે મોટા ભાગે બાળકોમાં અસર કરતી જોવા મળે છે. ઓટિઝમથી પીડિત વ્યક્તિ એ અન્ય બાળકો અથવા લોકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી પડે છે. પ્રશ્ન નંબર 15. 2025માં મેન્સ એશિયા કપ હોકી સ્પર્ધા ક્યાં યોજાશે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર બી ભારત. તો ભારતમાં 2025માં મેન્સ એશિયા કપ હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. વાત કરીએ તો મેન્સ એશિયા કપ હોકી 2025ની તો આ તેની 12મી આવૃત્તિ હશે, જેનું યજમાન એ ભારત હશે અને ભારતમાં રાજગીરી બિહારમાં આનું આયોજન કરવામાં આવશે, જે 29 ઓગસ્ટથી 7 સપ્ટેમ્બર 2025 સુધી ચાલશે. પ્રશ્ન નંબર 16. તાજેતરમાં સરહુલ ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ ઝારખંડ. તો સરહુલ ઉત્સવ એ ઝારખંડમાં આદિવાસી સમુદાયનો મહત્વનો તહેવાર છે, જે 3 દિવસ સુધી ચાલે છે. તો આ ઉત્સવમાં આદિવાસી લોકો એ સાલ વૃક્ષની પૂજા કરે છે અને આ ઉત્સવ 1 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. વાત કરીએ મિત્રો સાલ વૃક્ષની તો સાલ વૃક્ષ એ ઝારખંડ અને છત્તીસગઢ રાજ્યનું રાજ્ય વૃક્ષ છે. પ્રશ્ન નંબર 17. તાજેતરમાં રિપલ્સ ઓફ ચેન્જ નામનું પુસ્તક કોણે લોન્ચ કર્યું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી CR પાટીલ. તો CR પાટીલે રિપલ્સ ઓફ ચેન્જ નામનું પુસ્તક લોન્ચ કર્યું છે. તો જલશક્તિ મંત્રાલય અને યુનિસેફ ઇન્ડિયાનું આ સંયુક્ત પ્રકાશન છે રિપલ્સ ઓફ ચેન્જ અને આ પુસ્તક રિપલ્સ ઓફ ચેન્જમાં ગ્રામીણ ભારતની 10 શક્તિશાળી વાર્તાઓ દર્શાવે છે. પ્રશ્ન નંબર 18. તાજેતરમાં PM નરેન્દ્ર મોદીના ખાનગી સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર એ નિધિ તિવારી. તો નિધિ તિવારીની નરેન્દ્ર મોદીના પર્સનલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 19. તાજેતરમાં પરમાણુ મિશન હેઠળ વર્ષ 2047 સુધીમાં ભારતમાં કેટલી પરમાણુ ઉર્જા ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર ડી 100 ગીગાવોટ. તો પરમાણુ મિશન હેઠળ વર્ષ 2047 સુધીમાં ભારતે 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પ્રશ્ન નંબર 20. તાજેતરમાં સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન એ ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન નંબર સી અમાન. તો અમાનમાં સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું.
વાત કરીએ મિત્રો સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2025ની, તો આ તેની 21મી આવૃત્તિ હતી, જેનું આયોજન એ અમાન જોર્ડનમાં કરવામાં આવ્યું હતું. અને આ રેસલિંગ ચેમ્પિયનશિપ એ 25થી 30 માર્ચ સુધી ચાલી હતી, જેમાં ભારતે 1 ગોલ્ડ, 3 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 10 મેડલ એ જીત્યા હતા. વાત કરીએ મિત્રો એક ગોલ્ડ મેડલની, તો આ મેડલ જીત્યો હતો મનીષા ભાનવાલે, જે મહિલા કેટેગરીમાં 62 કિલો વર્ગમાં જીત્યા હતા. તો બસ મિત્રો, આજનો આ વિડીયો આટલા સુધી જ હતો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો.